Good morning, students. Welcome back. In the previous lecture, we have discussed some identities with proof. અને મેં તમને ફોર્મ્યુલા લખવા આપ્યા હતા. ઘણા બધા સ્ટુડન્ટ્સે મને મોકલી આપ્યા છે 2 ટાઈમ્સ લખીને. વેરી ગુડ, થેન્ક્સ. બીજું કે મેં તમને યુનિટ સર્કલ બી તમને 5 યુનિટ સર્કલ ડ્રો કરવા આપ્યા હતા. એ બી ઘણા બધાએ ડ્રો કરીને મોકલી દીધા. વેરી ગુડ. આજે પણ એ કામ રિપીટ કરવાનું છે જે હતું એ જ, બરાબર. પહેલા ફોર્મ્યુલા જે હતા એ નથી રિપીટ કરવાના, એ ઓકે છે, બરાબર. યુનિટ સર્કલ જે પહેલા સ્ટાર્ટિંગના 3-4 યુનિટ સર્કલ હતા અને જે યસ્ટરડે આઇડેન્ટિટીઝ ને જે ફોર્મ્યુલા આવી ગયા એ તમારે કરવાના છે. સાથે સાથે આજે જે બી યુનિટ સર્કલ ડિસ્કસ થાય, જે બી ચાલે એ પણ તમારે કરવાનું છે, બરાબર. એટલે આજે 2 કે 3 જે બી યુનિટ સર્કલ ચાલે એ તમારે એડ કરવાના છે, પેલાની સાથે જ મોકલવાના છે. ક્લિયર છે? ચલો ધ્યાન રાખો, મેં ટોપિક નું હેડિંગ તો એના જ રાખ્યું છે યુનિટ સર્કલ. એનો મતલબ કે આપણો ટોપિક હજુ કન્ટિન્યુ છે. આ ટોપિક ખાસો લાંબો છે, બરાબર. એટલે એમાં ઘણા બધા કોન્સેપ્ટ છે, તો બધા જ કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાના છે. એમાં એંગલ્સ ની વાત કરીએ. We know that there are 2 measurements of angles. First one is degree measurement and second one is radian measurement. First of all, we are going with degree measurement. આપણે પહેલા degree measurement માં કેલ્ક્યુલેશન્સ કરતા શીખીએ, પછી આપણે radian measurements માં જઈશું. ધ્યાન રાખજો. Consider this is our unit circle. This is y axis, y axis, x axis. તમે જે બી યુનિટ સર્કલ ડ્રો કરો એ તમારા પેજમાં, એટલે હાફ પેજમાં તો આવવું જ જોઈએ. એટલે હાફ પેજ જેટલો વધારે પોર્શન કવર કરવો જ પડે, નહીં તો તમે જે બતાવશો ને બધું ભેગું દેખાશે. એટલે તમારે મેક્સિમમ પોર્શન યુટિલાઇઝ કરવો પડશે. ચલો, ધીસ ઇઝ યોર યુનિટ સર્કલ. હું યુનિટ સર્કલ થોડુંક મોટું ડ્રો કરીશ, બરાબર, કારણ કે હવે બધું ઘણું બધું બતાવવાનું આવશે યુનિટ સર્કલમાં. So this is your unit circle having center, origin, radius 1 unit. ચલો એનું સેન્ટર શું હશે? origin 0 0, radius 1 unit. Therefore this point is A, coordinates 1 0. This point is B, coordinates 0 1. યાદ આવવું જોઈએ, આ બધું કામ તમે 2 ટાઈમ્સ કરો જ છો. નેક્સ્ટ, this point is A dash, coordinates -1 0, and this point is B dash, coordinates 0 -1. બધું જ આ વારે ઘડીએ ક્યાંક ને ક્યાંક યુઝફુલ છે જ, આવવાનું છે, રિપીટ થવાનું છે. હવે એંગલ્સ ની વાત કરીએ. મેં તમને કહ્યું કે there is initial ray and terminating ray makes and some angle. એક એંગલ મેઝર કરે છે અને મેઝરમેન્ટ આપણે અત્યારે હાલ ડિગ્રી મેઝરમેન્ટ માં વાત કરવી છે. તો ડિગ્રી મેઝરમેન્ટ ની વાત કરીએ છીએ. Make suppose the positive direction of x axis is your initial ray. जनरली આપણે કોઈ એક રેફરન્સ રે મતલબ કે ઇનિશિયલ રે લેવું પડશે. તો આપણું ફિક્સ રે જનરલી આપણે પોઝિટિવ ડાયરેક્શન ઓફ x એક્સિસ ને જ લઈએ છીએ. રીઝન એ છે કે તમે જ્યારથી ભણવાનું સ્ટાર્ટ કર્યું મેથ્સ ત્યારથી સૌથી પહેલા x એક્સિસ આવી, નંબર લાઈન આવી. તો નંબર લાઈનમાં બી પોઝિટિવ નંબર્સ જ હતા, પછી નેગેટિવ ને બધું પછી આવ્યું. તો પહેલું કામ આનાથી તમે સ્ટાર્ટ કર્યું છે બચપનથી, એટલે આપણે આને જ પોઝિટિવ ડાયરેક્શન ઓફ x એક્સિસ એઝ અ રેફરન્સ રે, ઇનિશિયલ રે કન્સિડર કરીએ. ચલો, તો ધીસ ઇઝ યોર ઇનિશિયલ રે. હવે તમારું ટર્મિનેટિંગ રે એક્ઝેક્ટ એની ઉપર જ છે અત્યારે હાલ. ટર્મિનેટિંગ રે એની ઉપર જ છે એક્ઝેક્ટ. તો બોલો, ધ એંગલ મેડ બાય between terminal ray and initial ray equals to, so you know that angle is 0 degree. કેટલો એંગલ થાય ભાઈ? 0 degree. તો 8 ડિગ્રી હું અહીં લખું છું, 0 ડિગ્રી એંગલ હશે. ક્લિયર છે ભાઈ? નાઉ યોર ઇનિશિયલ રે તો ફિક્સ જ છે, અને તમારું રોટેટિંગ રે મતલબ ટર્મિનેટિંગ રે
આમ ઉપર પહોંચી ગયું એટલે એ પોઈન્ટ થી મૂવ થતું અહીંથી લઈને વચ્ચેથી ઘણા બધા ક્રોસ કરીને અહીં પહોંચી ગયો બી પોઈન્ટ આગળ. તો યોર ટર્મિનલ રે ઇઝ લાઈક ધીસ. then what is the angle between initial ray and terminal ray? We know that this angle is 90 degree. This angle is 90 degree. એનો મતલબ કે પોઈન્ટ બી આગળ તમે પહોંચી જાઓ. તમે એ થી મૂવ થવાનું સ્ટાર્ટ કર્યું યુનિટ સર્કલ ઉપર, આમથી આમ મૂવ થતા ક્યાં પહોંચ્યા? પોઈન્ટ બી આગળ પહોંચી જાઓ તો તમને ત્યાં કેટલો એંગલ મળે ભાઈ? 90 degree. You are getting the angle 90 degree here. Clear? ચલો, હજુ તમે સ્ટોપ કરતા નથી. Still you are moving. હજુ બી તમે મૂવ કરવાનું સ્ટાર્ટ રાખ્યું છે. બી પોઈન્ટ થી તમે પાછા મૂવ થતા ક્યાં પહોંચી જાવ છો? પોઈન્ટ એ ડેશ આગળ. તો તમારું ટર્મિનલ રે એ ડેશ આગળ પહોંચી જશે અને ટર્મિનલ રે ઓ એ ડેશ અને ઇનિશિયલ રે OA વચ્ચે કેટલો એંગલ મેઝર થાય? તો ઓબ્વિયસલી છે તમે B પોઈન્ટ થી A ડેશ સુધી આવો એટલે બીજો 90 ડિગ્રી એડ થઈ જશે. ટોટલ આ 90 તો હતો જ અને બીજું આ બાજુ 90 ફરી મૂવ કર્યો એટલે ટોટલ એંગલ કેટલો થાય? 180 ડિગ્રી. ટોટલ એંગલ કેટલો થાય હિયર? 180 ડિગ્રી એંગલ એટલે તમે પોઈન્ટ A ડેશ આગળ પહોંચી જાઓ. ફરીથી તમે મૂવ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, હજુ ચાલુ છે તમારું કામ. તો હજુ તમે મૂવ થતા તમે પહોંચી ગયા પોઈન્ટ બી ડેશ આગળ. તમે ક્યાં પહોંચી ગયા? પોઈન્ટ બી ડેશ આગળ. તો યોર ટર્મિનલ રે is OB dash. Then what is the angle at B dash? B dash આગળ કેટલો એંગલ બનશે? તો જોઈ લો, this is your 90 degree, same here 90 degree. અને હજુ તમે અહીં મૂવ થયા તો બીજો 90 ડિગ્રી હજુ મૂવ થયા. હજુ તમે 90 ડિગ્રી મૂવ થાય એટલે ટોટલ 90 plus 90 plus 90 270 degree. Therefore you are getting the angle at B dash is 270 degree. At B dash is 270 degree. તમારા બધા જ એંગલ ડાયરેક્ટ યાદ રાખવાના છે. હું અત્યારે સમજાવું છું કેવી રીતે આવે છે, પછી તમારે ડાયરેક્ટલી યાદ રાખવાના છે. અને આ વિડિયોઝ જે બી બને છે એ તમારે 3 to 4 ટાઈમ્સ જોવા જ પડશે. બીકોઝ જો રેગ્યુલર ક્લાસ હોત, લાઈવ ક્લાસ હોત તો ઓબ્વિયસલી છે કે હું તમને ડેલી આવીને રિવિઝન કરાવત, 2 વખત ટેસ્ટ લે, 4 સ્ટુડન્ટને ઊભા કરીને પૂછી લે તો ક્લિયર થઈ જાય. બટ અત્યારે એવું પોસિબલ નથી, તો તમારે જાતે જ કરવું પડશે આ વસ્તુ. તો જાતે તમે 3 થી 4 વાર આ વિડિયો રિવિઝનના પોઈન્ટ ઓફ વ્યૂ જોતા રહેજો. સ્પીડમાં જોશો તો કોઈ વાંધો નથી, પણ જોતા રહેજો. બરાબર? એ જ વસ્તુ રિપીટ થતી રહેશે. ક્લિયર છે? ચાલો જોઈએ 270 ડિગ્રી. પછી હજુ બી તમે મૂવ કરવાનું સ્ટાર્ટ રાખ્યું અને પાછા તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં આવી ગયા. પાછા તમે જ્યાંથી સ્ટાર્ટ કર્યું ત્યાં આવી ગયા એટલે તમારું ટર્મિનલ રે પાછું ત્યાં જ આવી ગયું. એટલે પાછા ટોટલ તમે કેટલું મૂવ કર્યું? 90 plus 90 plus 90 બીજું 90 આમથી આમ મૂવ કર્યું એટલે ટોટલ એંગલ કેટલો થઈ ગયો? તો 270 અહીં સુધી હતો અને બીજો 90 એડ થાય એટલે એંગલ કેટલો થાય? 360 degree. Then the angle is 360 degree. ક્લિયર છે? અને તમને ખબર છે કે આખો રાઉન્ડ સર્કલ કમ્પ્લીટ કરીએ એટલે 360 ડિગ્રી થાય. વિથ પ્રૂફ સમજી ગયા હવે તમે. વિથ પ્રૂફ સમજી ગયા કે સર્કલમાં ટોટલ એંગલ કેટલો હોય? 360 ડિગ્રી. કેમ? જોઈ લો. થઈ ગયો? સારું. હવે જુઓ નેક્સ્ટ. ફરીથી તમે હજુ સ્ટોપ થતા નથી. હજુ તમે મૂવ કરવાનું તો સ્ટાર્ટ જ રાખ્યું છે. એટલે ફરી પાછા તમે ક્યાં પહોંચી ગયા? 360 ડિગ્રી તો ઊભા હતા ત્યાંથી ફરતા પાછા પોઈન્ટ બી આગળ પહોંચ્યા. એટલે હજુ તમે 90 ડિગ્રી રોટેટ કર્યું એટલે 360 ડિગ્રી થી 90 ડિગ્રી રોટેટ કરો એટલે 360 ડિગ્રી પ્લસ 90 ડિગ્રી એડ થાય. ધેટ મીન્સ યુ આર ગેટિંગ 450 ડિગ્રી હિયર. કેટલો એંગલ મળશે ભાઈ? 450 ડિગ્રી. નેક્સ્ટ એંગલ ઇઝ 450 ડિગ્રી. હજુ તમે કન્ટિન્યુ મૂવ થવાનું સ્ટાર્ટ રાખ્યું છે. હવે 450 પહોંચી ગયા છો ત્યાંથી બીજો 90 ડિગ્રી મૂવ થયા તો નેક્સ્ટ એંગલ 450 plus 90 then the next angle is 540 degree. નેક્સ્ટ એંગલ કયો આવશે? 540 degree.
હજુ તમે મૂવ કરવાનું સ્ટાર્ટ રાખ્યું છે 540 થી ફરીથી હજુ 90 ડિગ્રી મૂવ થાવ તો 540 90 that means 630 ડિગ્રી નેક્સ્ટ એંગલ શું આવશે 630 ડિગ્રી હજુ તમે ત્યાંથી મૂવ કરવાનું સ્ટાર્ટ હજુ રાખ્યું છે તો 630 અને બીજો 90 એડ કરશો એટલે એ પોઈન્ટ આગળ ફરીથી આવશો અને એ એંગલ થશે 720 ડિગ્રી હજુ તમે મૂવ કરવાનું તો છોડતા નથી ચાલુ જ છે તો 720 90 નેક્સ્ટ એંગલ ઇઝ 810 degree next angle 810 degree plus 90 degree is 900 degree next 900 degree plus 90 degree 990 degree next angle 990 degree plus 90 degree total angle 1080 degree હજુ બી કન્ટિન્યુઅસ મૂવ થવાનું સ્ટાર્ટ છે તમારો તો નેક્સ્ટ એંગલ આવશે 1170 ડિગ્રી નેક્સ્ટ એંગલ અહીં આવશે 1260 ડિગ્રી 1260 ડિગ્રી નેક્સ્ટ એંગલ અહીં આવશે 1350 ડિગ્રી 90 એડ થશે પછી નેક્સ્ટ એંગલ અહીં આવશે 1350 પછી 1440 ડિગ્રી 1440 ડિગ્રી અને હજુ તમે કન્ટિન્યુઅસ મૂવ કર્યા કરો તો આવી રીતે એંગલ તમારો ઇન્ક્રીઝ થયા જ કરશે એટલે તમે જે રોટેટ કર્યા કરો છો ને એ કન્ટિન્યુઅસલી નંબર ઓફ રોટેશન્સ ને અકોર્ડિંગ તમારો એંગલ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થયા કરશે એટલે હવે હું આગળ લખતો નથી હવે હું ખાલી એવું કહી દઉં કે હજુ આ બાજુ એંગલ્સ ઇન્ક્રીઝ થતા જશે સેમ અહીંયા પણ એંગલ્સ ઇન્ક્રીઝ થતા જશે same up to infinite angle जैसे up to infinite आदि angles consider करो जैसे तो clear है आप तो this is your unit circle in which direction તમે કઈ ડાયરેક્શન માં મૂવ કર્યું ભાઈ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કઈ ડાયરેક્શન માં મૂવ કર્યું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન જો તમે આમ મૂવ કર્યું ક્લોક જોવો છો ને હા તો આમ ક્લોક આમ ફરે બરાબર આપણે ઊંધા ગયા એટલે કઈ ડાયરેક્શન કહેવાય એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ક્લિયર તો ધીસ ડાયરેક્શન ઇઝ નોન એઝ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન બોલો હવે એંગલ્સ ક્લિયર છે ડિગ્રી મેઝરમેન્ટ્સ માં ફરી એકવાર એંગલ્સ જોઈ લો ફટાફટ મારી સાથે 0 degree 90 degree 180 degree 270 degree 360 degree 450 degree 540 degree 630 degree 720 degree 810 degree બરાબર છે ક્લિયર 900 degree 990 degree 1080 degree 1170 degree 1260 degree 1350 degree 1440 degree 1530 degree 1620 degree 1710 degree 1800 degree ક્લિયર આવી રીતે કન્ટિન્યુઅસલી તમારો એંગલ ઇન્ક્રીઝ થાય છે ઓકે તમારે શું કામ કરવાનું તો આ યુનિટ સર્કલ 2 ટાઈમ્સ 4 કે 5 દિવસ સુધી મને મોકલવાનું થશે આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનનું છે આવું નવું ક્લોકવાઇઝનું બી બનાવીએ છીએ વેઇટ ફોર અ મિનિટ થોડીક વાર વેઇટ કરો મારે જે કહેવાનું છે એ સમજી રાખો હું જે કહી રહ્યો છું હવે કે તમને એક્ઝામમાં કોઈ બી એંગલ આપી દેશે અને એનું લોકેશન પૂછશે બરાબર એટલે એવું પૂછશે ને ક્વેશ્ચન 1 માર્ક્સનો ક્વેશ્ચન પણ કોઈ ક્વેશ્ચનમાં એની વેલ્યુની જરૂર પડશે તો એવું તમારું લોકેશન જાણ્યા વગર તો તમને વેલ્યુ નહીં ખબર પડે એટલે તમારે પહેલું લોકેશન ક્લિયર કરવું પડશે એટલે હું તમને ક્વેશ્ચન પૂછું છું ને એવા રેન્ડમલી તમારી જાતને ક્વેશ્ચન પૂછવાનું જો 720 ડિગ્રીનું લોકેશન ક્યાં વેર ઇઝ ધ 720 ડિગ્રી તો તમારા દિમાગમાં આખું યુનિટ સર્કલ ચાલવું જોઈએ તમે ડેલી 5 થી 2 ટાઈમ્સ લખશો 5-6 ડેઝ સુધી મને મોકલશો ઓબ્વિયસલી છે કે તમારા દિમાગમાં યુનિટ સર્કલ રમતું થઈ જશે અને પછી તમને તકલીફ નહીં પડે તો તમને ક્લિયર થઈ જશે 720 ડિગ્રી કે આ બાજુ જ આવે ક્લિયર થઈ ગયા 270 ડિગ્રી તો નીચે જ આવે હા તમારે બહુ એંગલ્સ મોટા યાદ નથી રાખવાના તો 720 સુધી જાવ છો અહીંયા 450 81 સુધી જાવ છો બહુ છે એટલે 1080 મેક્સિમમ સુધી જજો પછી આટલું તો જવાની જરૂર નથી ને બહુ જરૂર નથી એટલું તો મેક્સિમમ છે
બરાબર, જે મેં રિપ્રેઝન્ટ કર્યું છે એટલું તો મેક્સિમમ છે, આનાથી વધારે બહુ જવાની જરૂર નથી. આટલું યાદ રહે, ના રહે તો તમને બનાવતા આવડે, મેં તમને બનાવતા શીખવાડ્યું. ક્લિયર? ફટાફટ બનાવતા શીખી જાઓ. તમને એવું લાગે કે સર મને 450 નું લોકેશન એક્ઝેક્ટ નહીં ખબર, કશો વાંધો નહીં, સ્ટાર્ટ કરો 0 થી. 0 90 180 270 316 450 આવી ગયો ઉપર. ક્લિયર? તો આ રીતે તમે જાતે બનાવી શકો છો. ખબર પડે છે? તો ભૂલી ગયા તો આ રીતે બનાવો, મેં તમને બનાવતા શીખવાડ્યું છે. ક્લિયર છે? ચાલો, આ વસ્તુ કઈ ડાયરેક્શન માટે હતી? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. અને હવે જઈએ છીએ આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે. કઈ ડાયરેક્શન માટે? ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે. સમજો ભાઈ, આના પછી જે ટોપિક આવશે ને બધું બહુ જ કામનું છે અને ઇમ્પોર્ટન્ટ છે. આ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ગયા, હવે જઈએ છીએ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ચલો, ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે આમ, બરાબર છે? સ્ટાર્ટ તો આપણે 0 થી જ કરીશું અને મૂવ થઈશું આમ. અત્યાર સુધી આમ મૂવ કર્યા, કોઈ કે સર ના મારે એમ નહીં મૂવ થવું, આમ થવું છે, કશો વાંધો નહીં, તું ઈ થા. બરાબર? તો આપણે એની વાતને ધ્યાનમાં રાખી અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થતા જોઈએ શું થાય છે. So this is your y axis, this is your x axis. થોડુંક યુનિટ સર્કલ મોટું બતાવું છું કે તમને વધારે ક્લિયર થાય. બરાબર? ફિગર પ્રોપર દેખાય. This is your યુનિટ સર્કલ. જો ભાઈ યુનિટ સર્કલ ચારે બાજુ હરખું ના દેખાય તો સમજી લેજો. ચલો, મારી પાસે રાઉન્ડર બાઉન્ડર નહીં. This is your unit circle. ચલો, એનું સેન્ટર તો કે ક્લિયર છે, ઓરિજિન. ચલો, સેન્ટર ઓરિજિન 0 0. આ કોઓર્ડિનેટ્સ a point A coordinates 1 0. This point is B coordinates 0 1. This point is A dash coordinates -1 0. This point is B dash coordinates 0 -1. આ બધા કોઓર્ડિનેટ્સ ની જરૂર પડશે એટલે હું વારે ઘડીએ લખું છું, રિવાઇઝ કરાવું છું. ચલો, હવે કઈ ડાયરેક્શનમાં મૂવ થવું છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થવું છે તમારે. ઓકે, ક્લિયર છે? એટલે તમે છો અત્યારે હાલ 0 ડિગ્રી એટલે કે અહીંયા ઊભા છો, તો ત્યાંથી તમે મૂવ કઈ ડાયરેક્શનમાં થાવ છો? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થાવ છો. એટલે અત્યારે હાલ તમારી પાસે એંગલ અવેલેબલ છે 0 ડિગ્રી. હવે તમે આમ મૂવ થાવ તો b ડેશ એટલે તમને ખબર છે કે 90 ડિગ્રી તમે મૂવ થયા, કયા પોઈન્ટ આગળ પહોંચી ગયા? b ડેશ. પણ 90 ડિગ્રી તમે મૂવ થાવ તો એક્ચ્યુઅલમાં ઉપર એંગલ આવવો જોઈએ ને. તો આ બે કન્ફ્યુઝનને દૂર કરવા માટે એ લોકોએ એક સિમ્પલ વસ્તુ વિચારી કે તમે એન્ટી ક્લોકવાઇઝ મૂવ થતા હતા ત્યારે તમે જે એંગલ કન્સિડર કરતા હતા એને પોઝિટિવમાં કન્સિડર કર્યો છે. ત્યાં તો કોઈ સિમ્બોલ યુઝ કર્યો ને એટલે તો ફાઇનલ રહી ગયું, એટલે એમાં ચેન્જ થાય નહીં. તો હવે તમારે આમાં ચેન્જ કરવો પડે. તો હવે જે ક્લોકવાઇઝમાં તમે યુઝ કરો છો એમાં તમારે ચેન્જ શું કરવાનું છે? જે બી એંગલ લખો એ નેગેટિવમાં લખશો. એટલે 90 ડિગ્રી જ મૂવ થયા બટ ક્લોકવાઇઝ મૂવ થયા એટલે -90 ડિગ્રી. ફરીથી અહીંથી પાછા આ મૂવ થયા ક્લોકવાઇઝમાં એટલે 90 તો હતા જ, બીજા 90 મૂવ થયા, ધેટ મીન્સ 180 ડિગ્રી બટ માઈનસમાં. કેમ? તો કે તમે કઈ ડાયરેક્શનમાં મૂવ થયા છો? ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો -180. સેમ વે તમે અહીંથી પાછા ફરીથી મૂવ થતા B પોઈન્ટ આગળ પહોંચ્યા કઈ ડાયરેક્શનમાં? ક્લોકવાઇઝ. તો ત્યાં એંગલ શું આવશે? -270 ડિગ્રી. કયો એંગલ આવશે? -270 ડિગ્રી. નેક્સ્ટ હજુ તમે મૂવ થતા A પોઈન્ટ આગળ પહોંચી ગયા તો સે 270 તો હતા જ, એમાં 90 હજુ એડ કર્યા એટલે ટોટલ એંગલ થઈ ગયો 360 ડિગ્રી. બટ ડાયરેક્શન કઈ છે? ક્લોકવાઇઝ. ધેટ મીન્સ -360 ડિગ્રી. સેમ હિયર 360 થી ફરીથી 90 ડિગ્રી મૂવ થયા એટલે હજુ નીચે પોઈન્ટ આવી ગયો અને કઈ ડાયરેક્શન છે? ક્લોકવાઇઝ. એટલે શું આવશે? માઈનસ. એંગલ શું થશે? -450 ડિગ્રી.
ક્લિયર થાય છે બેટા? બહુ શાંતિથી સમજો, આ વસ્તુ રિપીટ કરતા રહેજો ભાઈ. ચલો 450 ડિગ્રી પ્લસ હજુ 90 ડિગ્રી મૂવ થયા આ બાજુ, તો એંગલ થઈ ગયો 540 ડિગ્રી, બટ ડાયરેક્શન કઈ? ક્લોકવાઇઝ. ડાયરેક્શન કઈ? ક્લોકવાઇઝ. એટલે સાઇન શું આવશે? માઈનસ ની. માઈનસ 540 ડિગ્રી. નેક્સ્ટ એંગલ કયો આવશે અહીંયા? 540 plus 90 630, બટ ડાયરેક્શન છે ક્લોકવાઇઝ એટલે માઈનસ 630 ડિગ્રી. હજુ તમે મૂવ થાઓ તો અહીંયા એંગલ આવશે માઈનસ 720 ડિગ્રી. હજુ તમે મૂવ થાઓ તો એંગલ આવશે માઈનસ 810. માઈનસ તો ખાલી ડાયરેક્શન રિપ્રેઝન્ટ કરે છે, બીજું કંઈ જ ના વિચારતા ભાઈ. માઈનસ ક્લોકવાઇઝ ડાયરેક્શન રિપ્રેઝન્ટ કે એંગલ તો જો ઇન્ક્રીઝ થાય 720 પછી 810 ઇન્ક્રીઝ થયો, બટ નેગેટિવ માં ઇન્ક્રીઝ થયો. મતલબ ક્લોકવાઇઝ માં ગયા એટલે ઇન્ક્રીઝ તો થયો એંગલ, તો ફરતા એંગલ વધતો ના ગયો તમારો, એંગલ તો વધતો જ ગયો, બટ નેગેટિવ માં ઇન્ક્રીઝ થયો. નેક્સ્ટ 810 પછી નેક્સ્ટ એંગલ માઈનસ 900. નેક્સ્ટ એંગલ minus 990 degree. next angle minus 1080 degree. બસ હવે સ્ટોપ કરી દઈએ આપણે, એટલે હજુ બી મૂવ થવું હોય તો થાય, અને આટલેથી સ્ટોપ કરી દઈએ. લખી દઈએ અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ બધા જ એંગલ અપ ટુ ઇન્ફાઇનાઇટ જતા જ જશે. આ બધા જ એંગલ અપ ટુ ઇન્ફાઇનાઇટ જતા જશે. ક્લિયર છે? તો તમારો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં યુનિટ સર્કલ બનાવવો હોય તો કેવી રીતે થશે? 0 ડિગ્રી, -90, -180, -270, -360, -450, -540, -630, -720, -810, -900, -990, -1080. ક્લિયર? એટલે સુધી બહુ થઈ ગયું. તમે ઘરે આવી રીતે પ્રેક્ટિસ કરશો તો સ્વાસ્થ્ય બી સારું રહેશે, હેલ્થ બી સારી રહેશે, અને તમને યુનિટ સર્કલ બી આવડી જશે. તો બંને માટે થોડીક આટલી પ્રેક્ટિસ કરતા રહેજો. હા, હવે કોઈ એમ કે સર મને ડાયરેક્ટ આ જ એંગલ લખવા છે, તો ફર્સ્ટ એંગલ ક્લિયર હોય તો બાકીના એંગલ્સ લખી શકાય 0. પછી 360 એડ કરતા જાઓ, એક આખું રાઉન્ડ કમ્પ્લીટ કરે એટલે 360 એડ થાય. 0 પછી 360 પછી એડ કરો ફરીથી 360 એટલે 720, 1080, 1440. ક્લિયર છે? મારે ઉપરના એંગલ્સ લખવા હોય તો 360 એડ કરતા જવાનું. 90 જે ફર્સ્ટ એંગલ યાદ રાખવો પડે, 90 પ્લસ એમાં 360 એડ કરો 450 પ્લસ 360 મીન્સ 810, હજુ 360 એડ કરો 1170 ડિગ્રી અપ ટુ ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે? તો આ થઈ ગયા તમારા એંગલ્સ. આખું રાઉન્ડ કમ્પ્લીટ કર્યા વગર એક્ઝેક્ટ એક જ લોકેશન પરથી બધા જ એંગલ્સ બનાવી શકો. સારું, ક્લોકવાઇઝ ડાયરેક્શન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડિફરન્સ શું હતો? તો એ ડિફરન્સ આપણે લખી લઈએ અહીંયા ડિફરન્સ લખી લઈએ નોટ કરીને, રિમાર્ક કરીને જે લખો. બરાબર? when we are moving in anti clockwise direction, શું થાય છે? તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મૂવ થાવ છો when we are moving in anti-clockwise direction, the angle is increasing. જો એંગલ ઇન્ક્રીઝ થાય છે, તમે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કન્ટિન્યુઅસ મૂવ થતા જાઓ છો તો એંગલ બી તમારો સાથે સાથે ઇન્ક્રીઝ થાય છે. when we are moving in anti-clockwise direction, the angle is increasing in positive sign. કઈ સાઇનમાં? પોઝિટિવ સિમ્બોલ એટલે પોઝિટિવ સાઇન આગળ લખવાના તો ચાલે પોઝિટિવ. ચલો, તો આ થઈ ગયું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે. હવે જોઈએ ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે શું લખાય? તો ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે લખીએ છીએ when we are moving in which direction? Clockwise direction. તમારા બંને યુનિટ સર્કલની નીચે લખવાનું. મારી પાસે નીચે સ્પેસ નહીં એટલે નીચે નહીં લખ્યું, એ લખીશ. ક્લિયર? when we are moving in clockwise direction, the angle is increasing. જો એંગલ ઇન્ક્રીઝ થાય છે, but increasing in negative sign. આગળ સાઇન કઈ છે? નેગેટિવ. increasing
in negative sign. બરાબર છે? એંગલ ઇઝ ઇન્ક્રીઝિંગ. એંગલ ની વેલ્યુ ઇન્ક્રીઝ થાય છે, સમજો 720 પછી 810 આવે છે. બરાબર છે? નંબર્સ નું કમ્પેરીઝન નથી કરવાનું, એંગલ નું કમ્પેરીઝન છે. બરાબર? સાઈન તો શું રિપ્રેઝન્ટ કરે છે? ડાયરેક્શન, બીજું કંઈ વિચારતા નહીં. ક્લિયર છે? તો when we are moving in clockwise direction the angle is increasing in negative sign અને anti clockwise direction માં પોઝિટિવ માં એંગલ ઇન્ક્રીઝ થાય. જોઈ લો. તો આ બે વસ્તુ તમને આ બે યુનિટ સર્કલ પરથી ક્લિયર થઈ. તમારે આજે આ બંને યુનિટ સર્કલ પેલા યુનિટ સર્કલની સાથે એડ કરીને મોકલવાના છે અને મેક્સિમમ પ્રેક્ટિસ બી કરવાની છે. ક્લિયર છે? ઓકે, ચલો તો આજનો વિડિયો પ્રોપરલી તમને સમજાઈ ગયો હશે, ક્લિયર થઈ ગયો હશે. તો આજના માટે આટલું રાખીએ. હવે કયો મેઝરમેન્ટ આવશે? રેડિયન મેઝરમેન્ટમાં જઈશું. તો મને આટલું પહેલા ક્લિયર કરી આપજો, પછી રેડિયનમાં જઈશું આગળ. ક્લિયર? ચલો તો આજના વિડિયો માટે એક લાઈક કમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત, આખું લોજિક વિથ પ્રોપર એક્સપ્લેનેશન કોઈ બુકમાં નહીં મળે. બરાબર? કોઈ વિડીયોમાં પ્રોપર આવું નહીં સમજાયેલું મળે. એટલે ધ્યાન રાખજો કે આપણે આ જે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે વ્યવસ્થિત સમજીને કરી રહ્યા છે. બાકી તમને ડાયરેક્ટ ફિગર મળી જશે, આ એંગલ સહી છે, વાર્તા પૂરી. હા, એ તો આપણે યાદ રાખવાનું જ છે, પણ સમજીને યાદ રાખ્યું છે. ક્લિયર?